નમસ્કાર મિત્રો, કલા સ્મૃતિ ખાતે આજે લાલો ફિલ્મની સ્ટારકાસ્ટ આવી પહોંચી છે. આજે આપણે એમની પાસેથી જાણવાનો પ્રયાસ કરશું કે લાલો ફિલ્મમાં એમના કેવા અનુભવ રહ્યા છે. તો સૌથી પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન તમને બધાને કે ફિલ્મોના ખૂબ વખાણ થઈ રહ્યા છે. તમને પૂછવા માંગીશ કે લાલો નામ કેવી રીતે મગજમાં આવ્યું, કે એના પાછળની સ્ટોરી શું છે? I think Ankitbhai is the better Yes. person. લાલો નામ એટલે કે બધાના ઘરે આપણે લાલો હોય જ છે, અને આ બધાની વાર્તા હતી કે આપણે કોઈ બી, મારું નામ કદાચ અંકિત હોય તો મને લાલો કહેતા હોય કે કાનો કહેતા હોય, તો બહુ એક સિમ્પલ થોટ હતો કે દરેક લાલો ફળિયામાં એક લાલો હોય જ છે. આ ફિલ્મ બી બધા પોતાની છે કે તમે જ્યારે જોશો ફિલ્મ તો એ તમને એમ લાગશે કે હું જ છું, એ રિફ્લેક્શન છે તમારું એ ફિલ્મ જ. એટલે લાલો અને શ્રી કૃષ્ણ સદા સહાય છે, એટલે આપણું પોતાનું ઓલિજવેલ કે ભગવાન સાથે જ છે. તો આ એક એટલા સિમ્પલ થોટ સાથે આ ફિલ્મની શરૂઆત થઈ. મેં છે ને ફિલ્મના બહુ વખાણ સાંભળ્યા છે. હું ફિલ્મ ચોક્કસ જોવા જઈશ, પણ એ પહેલાં મેં એક રીલ જોઈ. એમાં દીકરી, એક પિતા અને એની માતા પત્ની એનો સંવાદ છે. બાપ છે એ દારૂ પીને આવ્યો છે, દીકરીને કહે છે કે કેમ છે મારો વાઘ. એ પોતે નશામાં છે છતાં એને ખબર છે કે આ દીકરી છે ને મારે ત્યાં વાલ જ વરસાવવાનું છે. અને પાછળથી પત્નીની એન્ટ્રી થાય છે કે એ 4 મહિનાથી ફી નથી ભરાઈ. એનું થોડું મને શૂટિંગ વખતનો અનુભવ ને થોડી સ્ટોરી કહો એના પાછળની. એટલે મને એવું છે કે આ જે અત્યારે સમય ચાલી રહ્યો છે એમાં ઘણી જગ્યાએ આપણે જ્યારે જોતા હોય છે કે અમુક છોકરાઓને બહાર ઊભા રાખ્યા કે એને ફી નથી ભરી, કે ઘણી જગ્યાએ એવું આવતું હોય છે. મેં જેવું ઘણીવાર આંખેથી જોયેલું છે કે ફી ન ભરી હોય તો બહાર ઊભા રાખે, પણ પછી જ્યારે આપણે પરિસ્થિતિ જોઈએ તો એના પપ્પાને કંઈક ને કંઈક પ્રોબ્લેમ હોય છે. ઓલું કહે ને કે માણસ ખોટો નથી હોતો, પરિસ્થિતિ ખોટી હોય છે. એની માટે તો એની છોકરી જ છે. એ દારૂ શું કામ પીવે છે એ બી રીઝન તમે જ્યારે ફિલ્મ જોશો તે ખબર પડશે કે આ માણસ મજા માટે દારૂ નથી પીતો, એ કેવી પરિસ્થિતિમાં આવી ગયો છે, કઈ માયામાં આવી ગયો. અને એ બહુ સરસ છે કે સ્ત્રી એની રીતે સાચી છે. તું દારૂ પીને આવે છો તો અને તારી 4 મહિનાની ફી બાકી છે અને તું આને આ કરે છો, તો એ એની જગ્યાએ સાચી છે. તો આજે આખી ઘટના ઘટી છે અને શૂટ ટાઈમે રીવાને અમે લોકો બહુ ડિસ્કશન થયું કે શું કરી શકીએ શું નહીં, ને થોડોક વન ટેક હતો પણ અલગ રીતને હતો, પણ આ આર્ટિસ્ટે સજેસ્ટ કર્યું કે નહીં વન ટેક જ કરીએ આપણે, અને અમને આપો થોડો ટાઈમ. ને એણે જે રીતે આખું પરફોર્મ કર્યું ને પછી ડીઓપી એને અમે લોકોએ જોયું કે નહીં આ લોકો શું કરે છે, પછી આખે કોઈ વન ટેક ડિઝાઇન થયો. અને એવું જ લાગે તમે કોકના ઘરના અંદર જ છો, કારણ કે સિનેમામાં કટ એટલે એવું કે એ તમે જૂઠ બોલી ગયા એમ, કે એક જ શોટ કે એક જ વસ્તુ કે એને કટ નથી કરવું. ને આ એક માહોલને રાખું છું હાલની તક. હું એડિટમાં જ્યારે બેઠો હતી સીન હું સ્કીપ કરી દઉં, કારણ કે હું નથી જોઈ શકતો એ સીન. એટલો દર્દવાળો અને કરુણાવાળો સીન છે. પણ ખૂબ જ અદ્ભુત સીન હતો, ખૂબ જ સારી એક્ટિંગ છે. બીજી એક વાત છે મારા ઉડતી મારા કાને આવી છે, તમને જવાબ ના આપો તો તમે સ્કીપ કરી શકો છો. મેં એવી વાત સાંભળી હતી કે ફિલ્મનું શૂટિંગ ચાલતું હતું અને એ દરમિયાન તમે બધા જ લગભગ રીવાને છોડીને બધા ધર્મશાળામાં રોકાયા હતા. રીવા જ એક એવી હતી કે જે હોટલમાં રોકાઈ હતી, પછી રીવાએ સામેથી આવીને એવું કીધું કે તમે જ્યાં રહો છો ત્યાં સુવિધા જે જરૂરિયાત પ્રમાણેની હોય તો હું પણ તમારા સાથે આવીને રહીશ. રીવા, આ જવાબ હું તમારા પાસેથી માંગીશ. હા જી એવું હતું જ. કારણ કે મને ઇવેન્ચ્યુઅલી ફિલ્મ જ્યારે સ્ટાર્ટ થઈ ત્યારે પ્રોસેસમાં સમજાયું કે કદાચ જે પરિસ્થિતિ કે જે રીતે બની રહી છે એ ઇમ્પોર્ટન્ટ નથી, જે ઇન્ટેન્શનથી બની રહી છે ને એ ઇમ્પોર્ટન્ટ છે. અને ઇન્ટેન્શન બહુ પ્યોર હતો. એટલે કેવો રહ્યો ધર્મશાળામાં અનુભવ? ધર્મશાળા મતલબ અમે તો હા કમ્ફર્ટેબલ, મતલબ એક્ટિંગ કરવા આવ્યા છે ને, ક્યાં સુવિધા માણવા થોડી આવ્યા છીએ. ઇન્ટેન્શન એટલે કામ પ્રોપર થતું હતું જેવું વિચાર્યું હતું. કે અને આઈ એમ લકી કે ફર્સ્ટ ફિલ્મ મેં જેવી વિચારી હતી એવા કામ સાથે હું ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરી રહ્યો છું, તો બ્લેસ્ડ મતલબ. તો આ હતી લાલોની ટીમ, બિલકુલ જમીન સાથે જોડાયેલી, આપણા જેવી એકદમ દેશી. તો અંત આનો કૃષ્ણ કનૈયા લાલ કી જય કરાવીને પછી કરીશું. બોલો કૃષ્ણ કનૈયા. એક સવાલ કંઈક પૂછી શકો તો મારો ભગવાન છે, કૃષ્ણના પાત્ર વિશે આવી ગયું, બધું આવી ગયું. એક સવાલ. યસ, કેવો રહ્યો તમારો અનુભવ? ના કૃષ્ણ ના આ ફિલ્મમાં કૃષ્ણના રોલ તો ઘણા બધા થઈ ગયા છે. સ્પેશિયલી આ ફિલ્મના કૃષ્ણના ખૂબ વખાણ થઈ રહ્યા છે. મેં ફિલ્મ જોઈ નથી એટલે હું કદાચ સવાલ પૂછવામાં પાછળ રહીશ, પણ હું એવું તો જરૂર પૂછીશ કે કૃષ્ણના રોલમાં તમે એવો તો કેવો જીવ રેડ્યો છે કે કુતૂહલ સર્જાઈ છે. તમારો અનુભવ શું હતો? કેમ કે ભગવાનનો રોલ હતો, જેવો તેવો તો રોલ હતો નહીં. એટલે આમાં કૃષ્ણ એ રીતે અમે લોકોએ બતાવવાની કોશિશ કરી છે કે સૌથી પહેલાં તો આ કૃષ્ણ
લાલાના કૃષ્ણ છે જેમ તમારા કૃષ્ણ અલગ હોય, તમારા અલગ હોય, આમના અલગ હોય. તો આ ફિલ્મમાં લાલાને કૃષ્ણની જરૂર હતી, તો એ લાલાના કૃષ્ણ છે. અને બીજી એ રીતે અલગ છે કૃષ્ણ કે આમાં કૃષ્ણની બહુ વનરેબલ સાઈડ બતાવી છે આ ફિલ્મમાં, કે કૃષ્ણ ફરિયાદ કરતા હોય, કૃષ્ણને ચિંતા હોય છે, કૃષ્ણને એવું હોય છે કે યાર મારું શું, મને કેમ કોઈ સાંભળતું નથી. એટલે આવી સાઈડ કદાચ આપણે કોઈ ફિલ્મમાં કાં તો કોઈ સિરિયલમાં નથી જોઈ, એમાં આપણે આ ફિલ્મમાં એટલે આપણે એવું કહી શકીએ કે આ ઓ માય ગોડમાં જે કૃષ્ણ બતાવ્યા છે હમ એનાથી આનું ડિફરન્સ કેટલું હશે? ઘણું ડિફરન્સ. મેં કીધું ને કે સૌથી પહેલા તો લાલાના જ કૃષ્ણ છે આ. ઓકે, કારણ કે એના માટે આવ્યા છે, બીજા કોઈ માટે નથી આવ્યા. એ છે ખરા, પણ અત્યારે ક્યાં જરૂર છે, મને લાલાની જરૂર છે, તો એ ત્યાં આવ્યા છે અને મિત્ર બનીને આવ્યા છે. અને બીજું મેં તમને કીધું વનરેબલ સાઈડ છે ફિલ્મમાં. અને કાઠિયાવાડી, દ્વારકાનો નાથ, તો દ્વારકામાં આટલા વર્ષો રાજ કર્યું, દ્વારકામાં આટલા વર્ષો રહ્યા, તો એ હવે કાઠિયાવાડી જ કહેવાય. તો આ ફિલ્મમાં અમે ટ્રાય કર્યો છે કે કાઠિયાવાડી કૃષ્ણ બતાવીએ. અદ્ભુત અનુભવ રહ્યો ફિલ્મ બનાવતી વખતે આખી ટીમનો. તો કૃષ્ણ કનૈયા લાલ કી જય હવે કરાવીશું. બાર બધા તમારી રાહ જોઈ રહ્યા છે, તો બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. છેલ્લે કલા સ્મૃતિના અમારી એક ટેગ લાઈન છે કે બોલવાનું નહીં પણ કરીને બતાવવાનું. તો એ લઈ લેશું, વચ્ચે આવી જઈશ. બધાય સાથે બોલવાનું છે, બોલવાનું નહીં પણ કરીને બતાવવાનું.